નમસ્કાર, રિયલ પાવર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું કૃષ્ણા પટેલ ને આપ નિહાળી રહ્યા છો રિયલ પાવર ન્યૂઝ। કલામય સંસ્કાર વાટિકા બાળ તાલીમ વર્ગ દ્વારા આજ રોજ પાદરા શ્રી સંતરામ મંદિર ખાતે સન્માન કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમમાં વિવિધ સ્પર્ધાઓમાં સારા પરિણામ મેળવનાર તેમજ ચિત્રકળા, આર્ટ એન્ડ ક્રાફ્ટ વર્કમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહન રૂપે મોમેન્ટો અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા। બાળકોમાં વફાદારી, પ્રામાણિકતા, વ્યક્તિત્વ વિકાસ, પૂર્વશક્તિ સાથેનું વર્તન અને સારા વિચારોનો મજબૂત પાયો વિકસે તે માટે આ તાલીમ વર્ગ કાર્યરત છે। આ સંસ્કાર કેન્દ્રના 35 રવિવારના વર્ગોમાં નિયમિત હાજરી આપનાર બાળકોને જીવનમાં સંસ્કાર અને કાર્યક્ષેત્રે પ્રગતિ કરે તેવા પાદરા શ્રી સંતરામ મંદિરના મહંત શ્રી પરમ પૂજ્ય મોહનદાસજી મહારાજે આશીર્વાદ આપ્યા। બાળકોને ઘડવાનું કાર્ય એક મહાન અને પવિત્ર કાર્ય છે। સમાજમાં તેની જાગૃતતા લાવવા માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। પ્રકાશ પટેલનો રિપોર્ટ, રિયલ પાવર ન્યૂઝ, પાદરા। ગુજરાતી સમાચારો ઘરે બેઠા નિહાળવા માટે રિયલ પાવર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો।